તમે સ્ક્રીન ડેમો વિડીયો આઉટ સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે. તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ન જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં તમારે અહીંયાથી આવી રીતે એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, એક એના ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો તમે વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે, તો એના ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા એક આવડું આઇકન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે મિત્રો. તો એના ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. તો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી એક ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદનો. તો અમે એક ફોટો અહીંયાથી અમારા મનપસંદનો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તમે આવડો ફોટો સિલેક્ટ કરી લીધો મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાનું આઇકન છે એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો. તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય તો ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવેનો નીચેની સાઈડ મિત્રો. તો અહીંયા લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો ત્યાંથી તમારું સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું ઉપર આઇકન ઉપર. તો પછી મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SSD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દઈએ તો અહીંયાથી વિડીયો સ્ટેટસ આપણું ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો તમે પણ અહીંયા થોડી રાહ જોઈ લેજો મિત્રો. તો મિત્રો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો આપણે